માળિયાહાટીના ભંડુરી ગામે વીજ ચેકિંગ ટુકડી પર એસટીના કર્મી પુત્ર હોટલ સંચાલક પિતા તથા ભાઈઓ દ્વારા હુમલો કરતા પીજીવીસીએલે ફરજ રૂકાવટ લૂંટ હુમલાની કરી ફરિયાદ। વેરાવળ જૂનાગઢ હાઈવે ઉપર ભંડુરી ગામ નજીક આવેલ ક્રિષ્ના હોટલ પર આજે પીજીવીસીએલના પ્રદીપ યાદવ તથા ટીમ વીજ ચોરી ચેકિંગમાં હતા ત્યારે હોટલ પર ચેકિંગ હાથ ધરતા હુમલો થયો। હોટલ માલિક કચરા કેશવ તથા એસટીના કર્મી પુત્ર રામદેવ અને તેના ભાઈઓ દ્વારા ટીમ ઉપર ગાળો કાઢી ઢીક્કાપાટુ વડે માર મારી હુમલો કરી મોબાઈલ ફોન ઝૂંટવી કર્યો હુમલો। પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા માળિયાહાટીના પોલીસમાં ક્રિષ્ના હોટલના સંચાલકો સામે કરી ફરજ રૂકાવટ લૂંટ અને હુમલાની ફરિયાદ। ફરજ રૂકાવટ અને લૂંટ અને હુમલાની ફરિયાદને લઈને માળિયાહાટીના પીએસઆઈ સલમા શુમરા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।